આ બધો કઈક કે માણા કેમ છે? માણસ કીડીયું છે. આમ જો ઓલે જો તમે ખાલી તો ઝૂમ કરો. કીડી હોય ને એમ માણા છે. જો તમે ને ગરદી બહુ છે. દરિયો આવી ગયો છે ધમ ધોકાર. આમ જો તમે અને બધા નાય છે સરસ મજાના. હેલો મિત્રો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે છે અમા અને હું ને ભદોન બધા જઈએ છીએ કોળિયાક કા બધા. તો હાલો અમે કોળિયાક જઈએ છીએ, તો બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ફાઇનલી પોગી ગયા કોળિયાક, તમે જો મસ્ત મજાનો. અને હવે હું ને બધો બે જઈએ છીએ કા બધા. તો હાલો હવે જઈએ છીએ ને દરિયો આવે પછી તમને દેખાડવું, અને અંદર જવાય એવું હોય તો દર્શન કરાવું. તો ફાઇનલી દરિયામાં વહી આવ્યા કા બધા. અને આ બધો કઈક કે માણા કેમ છે? માણસ કીડીયું છે. આમ જો ઓલે જો તમે ખાલી તો ઝૂમ કરું. કીડી હોય ને એમ માણા છે કા. ઝીણી ઝીણી કીડી હોય ને એમ માણા છે. જો તો આપણે જવાનું છે સામે મહાદેવ છે, તો ના દર્શન કરવા જવાનું છે. તો હાલો હાલ્યા જઈએ કા બધા. તો હાલો દર્શન કરીને પાછા આવી. ફાઇનલી જો હાલ્યા જઈએ છીએ કા બધા. મારા ભાઈ કેમ છો? બસ મજામાં. મજામાં. અને આજ જેમ કે મેળો છે, તો અમાના દિવસેનો મેળો હોય કે, તો ગરદી તો બહુ છે આજ. જો ખાલી ગરદી લાટ છે અને અહીંયા ગારો આવી ગયો છે. તમે જો બધા આઈન પાલી જા ઉપર બસમાં વહી જાય. બસમાં વહી આવ્યો હું. જો બે કોર પબ્લિક સમજો આ સાઈડે આવેલું આવે અને આ સાઈડે આવેલું આવે. અને હું ને બધો બે બસમાં આવેલા જાય. તો મસ્ત મજાનું છે ને. ગરદી તો બહુ છે. તમે જો પાણી બાણી હવે વશમાં વહી આવ્યા તો ઉતારું ના. ગરદી તો જો પણ આ જેટલી ગરદી જોઈ પહેલી વાર. જો ઝૂમ કરું, જો કેટલી ગરદી છે. તો હાલો દર્શન થાય એમ હોય તો કરાવવું, અને દરિયાનો સરસ મજાનો વ્યૂ બતાવું. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ફાઇનલી પાસે પહોંચી ગયા છીએ. તમે જો પબ્લિક. અને આમ તો અમારો વારો આવી ગયો દર્શન કરવાનો, કેમ કે 12:30 થાય ને એટલે દરિયો અમારે અહીંયા કાંઠે, એટલે કંઈ વચમાં દર્શન કરવા ન જવાય કા બધા. વચમાં કંઈ દર્શન કરવા ન જવાય. એટલે જો આમ તો મહાદેવની ઈચ્છા હશે એટલે જો વારો આવી ગયો છે. તો હાલો જો પાયા પહોંચી જા જુઓ તમે, અને તમને દર્શન કરાવું મસ્ત મજાના. તો હાલો. ફાઇનલી આવી ગયા જો તમે. અને ગરદી બહુ છે તો હાલો દર્શન કરાવી દો.
ફાઇનલી દરિયો આવી ગયો છે ધમધોકાર. આમ જો તમે, અને બધા નાય છે સરસ મજાના. આમે તો જો ઠેઠ આમે છે બધા. ઓલે જો કેટલો ઓલામાં આવે છે જોરમાં દરિયો. આમ જો તમે, હમણાં અહીંયા ઓલું માથે અહીંયા જાતો બધા હમણાં ખબર. તો જો પોલીસ વાળા ભાઈઓ છે બધા, એ બહાર કાઢે છે બધા. તો આ એક ભાઈ મળી જશે. જો તમે કેમ છે ભાઈ? સારું હાલે ને? ચાલો તો જો અહીંયા મોજા જો આવે તમે ખાલી કા બધા. અને પોલીસ વાળા જો બધા સેફટી હાટું બધાને બહાર કાઢે છે, કેમ કે આ પાણી વધી જાય અને મારેથી ના અમારે શૂટ કરે જો. અને આમ ફરતે દરિયો જ છે અને અહીંયા છે મહાદેવ. અમે વિડીયો ઉતારવા રહ્યા ને તો પાણી આવી ગયું કા. જો અમે અડધા પાણીમાં ડૂબી ગયેલા છીએ બધા. આમ વાહેરે એટલે હું બતાવું આ લોકોને. હજી આમ વાહેરે ઘડીક ઉભો રહી જાય. જોવો તમે, આ મારા ગોઠણ લગીનું મારે તો પાણી આવી ગયું છે. તમે જો અહીં હું પલ્લી ગયો આખો. ગોઠણ લગીનું પાણી આવી ગયું છે. અમે વિડીયો ઉતારવા રહ્યા છે એમાં હવે હાલ્યા જઈએ છીએ. બહુ થાણ કરાવે છે પણ હાલી નીકળી જાય. હાલો હવે જો ફાઇનલી બહાર નીકળી જા. બધો જો અહીંયા લગીનનો પલ્લી ગયેલો છે. જો આખો બધો પલ્લી ગયો. હું ત્યાં અહીંયા લગીનનો આમ જો ઓલે હતા અમે નથી કડ લગીનનું પાણી થઈ ગયું હતું કા બધા. ઘડીક તો હા ઉપર ચડી ગયો હું હવે પૂરું થઈ ગયું આપણું ક્યાં બધા. પણ અહીંયા અમારું ન પૂરું થાય ભાઈ, કેમ કે અમે છીએ બે મોટા એમ ન પૂરું થાય. પછી જેમ તેમ મમ્મી બહાર નીકળી ગયા કા દરિયામાં. અહીંયા લગીનું પાણી આવી ગયું મારે તો ગોઠણ લગીનું. મને તો આ પહેલી વાર અનુભવ થયો છે ગોઠણ લગીનું પાણી. અમે પાછળ શૂટ કરવા રાખે તો આ દરિયો આખો ભરાઈ ગયો એટલે આમ આગળ પાણી થઈ ગયું છે. ને હવે બધા જાય છે જો. પછી અમુક માણસો આમ અંદર જાય છે, અમુક હવે બહાર નીકળે છે. 12:30નો ટાઈમ થઈ ગયો કે એટલે લોટ આવી જાય, દરિયો આખો ભરાઈ જાય અને વિસ્માન ટાપુ છે એ ડૂબી જાય આખો. તો હાલો હવે બહાર નીકળી જાય પછી પાછા મળી. મિત્રો જો ફાઇનલી એવી આવ્યા છીએ બહાર. તમે જુઓ અહીંથી પબ્લિક જાય જ છે હજી અને અમુક આવે છે. અને હવે અમે નીકળી ગયા છીએ હાવ બહાર કા બધા. જો બહાર વહી આવ્યા છીએ હું બધો ને મારા પપ્પા. એને હું બ્લોગમાં લઉં નહીં કોઈ દિવસ, એટલે હજી લઈશ નહીં. ત્યાં લગીને આપણા વ્યૂઅરો સબસ્ક્રાઈબર કે પછી વાત. આમાં પગ ધોઈ નાખું હવે. તો જો બહાર નીકળવું છે એટલે પગ ધોઈ નહીં ચીકા બધા. જો ગોબરું પાણી કરી નાખો અમે બે. તો આ બધા વીવડો ગાળેલો હોય જો અહીંયા વીવડો ગાળેલો હોય. અને હવે બહાર નીકળી ગયા તો બહાર નીકળીને બ્લોગ એન્ડ કરીએ. તો હાલો બહાર નીકળી જાય પહેલાં. જો મિત્રો અમે પહોંચી ગયા ઘરે અને કેટલા વાગી ગયા જો તમને બતાવું. ઉભા રહ્યો, લોક ખોલ નાખું. અને જો તમે વાગી કેટલા ગયા છે 3:29 એટલે કે 3:30 થઈ ગયા છે. અને અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા. તો ખોડિયાકવાળો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.